નીતિ ધર્મ અથવા ધર્મનીતિ. લેખક ગાંધીજી. અધ્યાય 1. શરૂઆત. જેથી આપણે સારા વિચારો ઉપર આવી શકીએ છીએ તે આપણી નીતિનું ફળ છે એમ ગણાય. દુનિયામાં સાધારણ શાસ્ત્રો તે દુનિયા કેવી છે તે બતાવે છે. નીતિનો માર્ગ દુનિયા કેવી હોવી જોઈએ તે બતાવનાર છે. એ માર્ગ વડે માણસે કેમ વર્તવું એ જાણી શકાય છે. માણસના મનની અંદર હંમેશા બે બારીઓ રહેલી છે. એકમાંથી પોતે કેવો છે તેને જોઈ શકે છે અને બીજી બારીએથી તે કેવો હોવો જોઈએ તેનો તેને ખ્યાલ આવી શકે છે. શરીર, મગજ અને મન એ બધા નોખા નોખા તપાસવા એ આપણું કામ છે. પણ તેટલેથી અટકી જઈએ તો એવું જ્ઞાન મેળવ્યા છતાં આપણે કાંઈ ફાયદો લઈ શકતા નથી. અન્યાય, દુષ્ટતા, અભિમાન વગેરેથી શું પરિણામ આવે છે અને જ્યાં એ ત્રણ વસ્તુ હોય ત્યાં કેવી ખરાબી થાય છે એ જાણવાની પણ જરૂર છે. અને જાણ્યેથી એ બસ નથી, પણ જાણ્યા પછી તે પ્રમાણે કરવાનું છે. નીતિનો વિચાર તે આર્કિટેક્ટના નકશાની માફક છે. તે નકશો ઘર કેમ બનાવવું તે બતાવે છે, પણ જેમ ચણતર ન કર્યું હોય તો નકશો નકામો થઈ પડે છે, તેમ નીતિ વિચાર પ્રમાણે આચરણ ન કર્યું હોય તો નીતિનો વિચાર નકશાની જેમ કામ વગરનો થાય છે. ઘણા માણસો નીતિના વચનો યાદ કરે છે, તે વિશે ભાષણો કરે છે, પણ તે પ્રમાણે ચાલતા નથી અને ચાલવા માંગતા પણ નથી. કેટલાક વળી એમ જ માને છે કે નીતિના વિચારો અમલમાં લાવવા તે આ દુનિયામાં નહીં પણ મરણ પછી પર દુનિયામાં. આ કાંઈ વખાણવા લાયક વિચાર ગણાય જ નહીં. એક વિચારવાન માણસે કહ્યું છે કે જો આપણે સંપૂર્ણ થવું હોય તો આપણે આજથી જ ગમે તે દુઃખ સહન કરીને નીતિ પ્રમાણે ચાલવાનું છે. આપણે આવા વિચારોથી ભડકી જવાનું નથી, પણ આપણી જવાબદારી સમજી તે પ્રમાણે વર્તવામાં ખુશી થવાનું છે. મોટો યોદ્ધો પેમ્બ્રોક જ્યારે ઓબેરાકની લડાઈ વખતે લડાઈ બાદ અર્લ ડાર્બીને મળ્યો ત્યારે અર્લ ડાર્બીએ તેને ખબર આપ્યા કે લડાઈ જીતાઈ ગઈ છે. એ ખબરથી પેમ્બ્રોક બોલી ઉઠ્યો, તમે મારી તરફ વિનય નથી વાપર્યો. મને જેનું માન મળત તે તમે મારા હાથમાંથી છીનવી લીધું છે. Sample complete. Ready to continue?